હેલો ગાઈસ, વીએસ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે મૌલિક બારોટ. તો થોડું આજે આપણે એમના વિશે જાણીએ. થેન્ક યુ સો મચ. સૌ પ્રથમ તો બધા દર્શકોને વતી અને મારા વતી અમારો વીએસ ફિલ્મ્સ જેમને મને મારા જીવનની રસપ્રદ વાતો આપ સુધી પહોંચાડવાનો મોકો આપ્યો બદલ ખૂબ ખૂબ દિલથી આભાર મારા વીએસ ફિલ્મ્સ પરિવારનો. થેન્ક યુ સો મચ. હા, તો મૌલિક સર, સૌ પ્રથમ તો તમારું ઇન્ટ્રોડક્શન આપો, થોડું તમારા વિશે અમારા દર્શકોને જણાવો. ચોક્કસ. મારું નામ મૌલિક બારોટ અને મારું ગામ ઊંઝા જોડે સુણુક, પણ ઘણા વર્ષોથી ફેમિલી સાથે મારું રહેવાનું કડીમાં છે અને સિંગિંગ લાઈનનું મારું વર્ક છે. તો સૌ પહેલા તમે મને એ જણાવો, તમારી એજ શું છે? મારી એજ 28 વર્ષ. ઓકે. મેરેજ થઈ ગયા છે? થઈ ગયા મેરેજ. કેવી ચાલે છે મેરેજ લાઈફ? મેરેજ લાઈફમાં એવું છે કે બધાની જે ચાલતી હોય એવી જ ચાલે છે, કંઈ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પણ સારી છે એમ મેરેજ લાઈફ. પણ સિંગિંગ સાથે મેરેજ લાઈફને બેલેન્સ કરવું એટલે બેલેન્સ કરવું એવું છે કે બહુ બધું ટફ છે બેલેન્સ કરવું, કારણ કે રાત્રે ઉજાગરા, દિવસે કંઈક ઘરની કંઈ વાત હોય તો આપણે એમાં હાજર ના રહી શકીએ, એટલે થોડો ખખડાટ ચાલતો હોય. પણ પછી એમને એવું કન્વિન્સ કરવું પડે કે જે છે આ જ છે. પછી કોઈ દિવસ કોઈ હિરોઈન સાથે શૂટ કર્યું હોય તો એ ફોટા અપડેટ્સ જોવે તો થોડુંક આમ ઘરે જઈએ એટલે મોઢું બગડેલું હોય કે આ બધું, પણ જે છે એ કરવું પડે છે, એટલે પછી સમજી જાય એમ. તો જ્યારે તમે શૂટ કરતા હશો કોઈ હિરોઈન સાથે, તો ત્યારે માઇન્ડમાં એવું તો ચાલતું જ હશે કે અહીંયા તો હું શૂટ કરી રહી છું, પણ ઘરે જઈને તો કકડાટ કરવાનું જ છે. અમુક સીન ક્રિએટ થતા હોય એ વખતે એવું થતું હોય, અને આમ જે ટીમ હોય એ લોકો એવું કહેતા કે આજે ઘરે જઈ તમારો વારો જ છે, પણ જે છે આપણું કામ છે એ તો કરવું જ પડે. હા, એ વાત સાચી. એટલે પછી એમને એ રીતે જ કન્વિન્સ કરવાના કે આ જ છે આપણું કામ, તો આપણે કરવાનું જ છે. એટલે થોડું ઘણું ચાલ્યા કરે, પણ સારી છે એમ, એકંદરે બધું ઓકે. તમે નાની ઉંમરમાં ઘણું બધું સારું નામ કમાવ્યું છે સિંગિંગમાં, તો સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા પ્રોબ્લેમ પણ આવ્યા હશે, ઘણું બધું સામે ફેસ પણ કર્યું હશે, તો થોડું એના વિશે જણાવો. ફેસ કરવામાં એવું છે કે જ્યારે મેં આ લાઈનની શરૂઆત કરી, દરેક કલાકાર, દરેક આર્ટિસ્ટ 110% સ્ટ્રગલમાંથી જ આવે. ઘણી વખતે આપણે અમુક શબ્દો સાંભળતા હોય કે ભાઈ ભૂખમાંથી આવ્યો છે, આમાંથી આવ્યો છે, પણ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ફર્સ્ટ ટાઈમ તો આપણે કોઈ બી કામ કરતા હોય તો પહેલાં આપણે એવું વિચારતા હોય કે ભાઈ આપણું ફેમિલી આપણને આમાં સપોર્ટ કરશે. મારી સ્ટોરીમાં એવું છે કે મારું ફેમિલી તમામ આ વસ્તુથી અલગ હતું. મારી કોઈ ફેમિલીમાં કોઈ સિંગિંગ લાઈનથી કોઈને નિસ્બત જ નથી, એટલે બધા 100% વિરોધમાં હતા કે ભાઈ આપણે આ બધું આ ના થાય, આ કરાય ના કરાય. એ સમયમાં મેં એમની જોડે ટાઈમ માંગ્યો હતો કે ભાઈ મને આટલા વર્ષનો ટાઈમ આપો, હું સક્સેસ નહીં જઉં તો તમે કહો એમ કરશું, અને સક્સેસ જઈશ તો મારે જે કરવું છે એ મને કરવા દે. તો એ ટાઈમ પીરિયડમાં ભગવાન માતાજીની દયાથી, બધા દર્શકોના પ્રેમથી મેં સક્સેસ મેળવી લીધી. પણ જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધી ઘણા બધા કડવા અનુભવ, સારા અનુભવ, ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. એવી રસપ્રદ વાતો કહું તો મારા ઘણા બધા એવા અનુભવ કે ભાઈ મેં જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ આપણને એક્સેપ્ટ પહેલાં તો કરે નહીં. પબ્લિકમાં તમારે જવું હોય, તમને સ્ટેજ લેવો હોય તો બહુ ટફ હતું. અત્યારે આસાન છે કે અત્યારે તમે ફટ લઈને સ્ટુડિયોમાં જઈને ગઈ લો. જ્યારે મારી શરૂઆત હતી ત્યારે મેં પહેલાં એઝ અ લેબર, સાઉન્ડ સિસ્ટમમાં એઝ અ લેબર તરીકે મેં એન્ટ્રી કરી આ ફિલ્ડની અંદર. મારા ભાઈ જે અત્યારે મારું મેનેજમેન્ટ સંભાળે છે, સંદીપભાઈ બારોટ, મારી લાઈફમાં ઝીરોમાંથી અહીંયા સુધી પહોંચાડવામાં સૌથી મોટો શ્રેય જતો હોય તો એમને જાય. એ પોતે સિંગર નથી, પણ મને ઘણી બધી આ લાઈનની સૂઝબૂઝ, મીન્સ કે કોઈ બી આપણે એક એવું કહીએ છીએ કે જેનો સલાહકાર મજબૂત હોય ને એ કલાકાર મજબૂત હોય. એ તો બરાબર છે. એટલે એ મારા સલાહકાર ગણો, ભાઈ ગણો, બધું એમને જ મેનેજ કર્યું. તો એ સમયમાં જ્યારે મારું કંઈ બી હોય, મારે ગાવું હોય, પણ મારી જે પોઝિશન હતી એઝ અ લેબરની હતી. સાઉન્ડ સિસ્ટમની અંદર કામ કરતો, એમના જોડે જતો, જોતો, જે સિંગરમાં સાઉન્ડ સિસ્ટમ જતી હોય જોતો, નિહાળતો, એ બધામાંથી કેચઅપ કરતો કે ભાઈ હવે મારે આ કરવાનું, એમ કરતાં કરતાં મારી શરૂઆત થઈ અને એ રીતે સ્ટેજ મળવાની શરૂઆત થઈ.
બહુ ટફ લાઈફ હતી તો તમારી. બહુ ટફ લાઈફ હતી. તો જ્યારે તમને પહેલા એવું થયું કે મારે સિંગિંગ શીખવું છે, તો ત્યારે સૌથી પહેલા તમે કોને જણાવ્યું કે મારે આમાં આગળ વધવું છે? એમાં સિંગિંગ શીખવામાં એવું હતું કે જ્યારે મેં શરૂઆત કરી મારે આ લાઈનમાં આગળ જવું છે, હવે એવો તો કોઈ સ્કોપ દેખાતો જ નહોતો કે ભાઈ આપણને આ લેવલ સુધી આપણને કોઈ પહોંચાડે. મારા એવા બી અનુભવ છે કે જે વ્યક્તિઓને મેં કીધું કે હું તમારી જોડે ગાવા આવીશ, તો એ લોકો આપણને કહે કે ઓકે આવજો, અને જ્યારે પ્રોગ્રામમાં નીકળવાનો ટાઈમ હોય એટલે આપણે એમનો કોલ કરીએ તો કોલ રિસીવ ના કરે, અથવા મેસેજ કરીએ તો એવો જવાબ આપો ભાઈ ગાડીમાં જગ્યા નથી. આ બધા ઘણા કડવા અનુભવ કર્યા, પણ એ પછી એવું થઈ ગયું કે હવે સક્સેસ મેળવ્યા વગર છૂટકો નહીં. અને ત્યારે મને ઘણો બધો સપોર્ટ સંદીપભાઈએ કર્યો કે ભાઈ ધીમે કે તું શીખ રાતે, અને 2 લાઈન ગાવા માટે 4 વાગ્યા સુધી વેઇટ કરવાનું. કારણ કે જ્યાં સુધી કોઈ લીડ સિંગર હોય એનો શો ના પતે, કે એનું ક્રાઉડ ક્લિયર ના થાય ત્યાં સુધી તો આપણને માઇક આપે નહીં. 4 વાગ્યા સુધી વેઇટ કરવાનું, 4 લાઈન ગાવાની. આ પરિસ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચ્યા. હા. કેટલા સમયથી આમ તમે સિંગિંગ શીખી રહ્યા છો, સિંગિંગ ફિલ્ડમાં છો? સિંગિંગ શીખવામાં એવું છે કે આ ગોડ ગિફ્ટ છે. મેં કોઈ ક્લાસીસ કે એવું કંઈ કર્યું નથી, પણ નાનપણથી મને એક શોખ હતો. જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારથી કે ભાઈ મારે ગાવું છે, તો હું બધી સ્પર્ધાઓ એટેન્ડ કરતો. એમ કરતાં આગળ વધ્યો. પછી પહેલાં અમે ગામડે રહેતા હતા, પછી અહીંયા શિફ્ટ થયા. ત્યારબાદ સંદીપભાઈ મળ્યા, અને શીખવાનું એવું છે કે 2016ના મને હજી યાદ છે કે 2016ના 11મા મહિનામાં મેં મારો ફર્સ્ટ લાઈવ શો કર્યો, અને ત્યારથી હવે આ 2026 આવશે તો લગભગ 10 વર્ષનો ટાઈમ પીરિયડ થયો આ ફિલ્ડની અંદર. લાઈવ શો કર્યો, એ શો પતી ગયો ત્યારે કેવું, તમારી ફિલિંગ કેવી હતી? પહેલા તો જેવો હું ઓન સ્ટેજ ગયો એ વખતે મેં કીબોર્ડ પ્લેયરને એવું કીધું હતું કે ભાઈ મને સાચવી લેજે, એમ કે મારો આ ફર્સ્ટ શો છે. અને એ બધા નોલેજેબલ હતા, એટલે હું તો પહેલી વાર પબ્લિકનો શો કરતો હતો, એટલે મેં એને એવું કીધું હતું કે ભાઈ બહુ નર્વસ, જબરજસ્ત નર્વસ હતું, અને એકદમ આમ એવી ફિલિંગ હતી કે સાલું શું કરીશ, શું ગઈશ. પણ પછી 1 શો કર્યો, 2 શો કર્યા, એમ કરીને પિકઅપ આવી. બાકી ફર્સ્ટ શો જ્યારે કર્યો ત્યારે તો એકદમ નર્વસ. આમ તમે સોંગ કઈ રીતના કરો છો? સોંગમાં એવું છે કે મેં અત્યાર સુધી સૌથી વધારે સોંગ લવ સોંગ ને બેવફા સોંગ જ ગાયા. એની પાછળનું કોઈ કારણ ખાસ, કોઈ ગર્લફ્રેન્ડ કે કંઈ? નહીં, એવું ગર્લફ્રેન્ડનો ટોપિક અલગ છે, પણ એવું નહીં. પણ મને એવું હતું કે ભાઈ આ વસ્તુ મારા અવાજને સૂટ થાય છે, મારો અવાજ એમાં જ ચાલશે, એટલે મેં વધારે પડતા, અને પબ્લિકે પણ એ જ એક્સેપ્ટ કર્યું. મારી ખાસ વાત કે મારા હરેક સોંગની અંદર મારા નામનો ઉલ્લેખ હોય છે. મારા તમામ સોંગની કોઈ બી એક ટેગ લાઈન જે હોય એમાં મારા, અને આ માધ્યમથી અત્યાર સુધી ક્યાંય કીધું નથી, પણ આ માધ્યમથી કહેવા માંગુ છું કે મારા 80% સોંગ એવા હોય છે જે મેં પોતે અનુભવ્યું છે, જે મેં પોતે અનુભવ કર્યા છે, અને 80% સોંગ એવા છે કે જે પોતાની રિયલ સ્ટોરી ઉપર છે. સરસ. તો તમારું ફર્સ્ટ સોંગ ક્યારે રિલીઝ થયું? ફર્સ્ટ સોંગ લગભગ આજથી 7 વર્ષ પહેલા આરડીસી મીડિયામાંથી રિલીઝ થયું. જ્યારે પહેલું સોંગ તમે રિલીઝ થયું અને તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, એ વખતની ફિલિંગ કેવી હતી? એ વખતની ફિલિંગ એવી હતી કે જ્યારે સોંગ રિલીઝ થયું ત્યારે પહેલાં એનો જે ટાઈમિંગ હતું રિલીઝનું, એ વખતે આમ ફોન લઈને બેસી ગયો હતો હું કે ક્યારે સોંગ રિલીઝ થાય, ક્યારે લોકોને શેર કરું, ક્યારે જોઉં કે હું અંદર કેવો લાગુ છું. કારણ કે એ વખતે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું એમ, કારણ કે લાઈફનું ફર્સ્ટ સોંગ હતું, અને એ સોંગને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. તમારા પરિવારમાંથી કેવો રિસ્પોન્સ હતો? પરિવારમાંથી એવું જ અમે કે મેં તમને કીધું ને કે પરિવાર બિલકુલ આના બધાના વિરોધમાં હતો, એટલે પરિવારનો બિલકુલ નોમિનલ જે કહેવાય ને આમ બિલકુલ નોર્મલ પરિવારમાં, અને હાલે કોઈ બી વ્યક્તિ હોય, મારું એવું માનવું છે કે તમે બહાર ગમે તે હોય પણ ઘરે જ એન્ટર થાવ એટલે તો તમારું બિલકુલ માં હોય તો એનો દીકરો, એવી વાત છે. બરાબર છે. ગ્રુપમાં પણ આવ્યું જ હતું? નહીં, ગ્રુપનો ખૂબ રિસ્પોન્સ મળ્યો હતો. ગ્રુપના બધાએ બહુ જ શેર કર્યું હતું, સ્ટોરી મેન્શન, હા તે બધાને એક જ કે ભાઈ મારો ભાઈ છે, મારો આ છે, મારો આમ છે, એમ બધાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો ગ્રુપવાળાએ. અને એ વખતે એટલું બધું ગ્રુપ બી નહોતું, કારણ કે હજી તો ફર્સ્ટ સોંગ આપણે એક સ્ટેપ જ હતી,
ચડ્યા હતા. એટલે ગ્રુપ હતું જે બી હતું એ બધાએ ખૂબ સપોર્ટ કર્યો હતો. ફર્સ્ટ સોંગ તમે કેટલી ઉંમર હતી તમારું ફર્સ્ટ સોંગ રિલીઝ થયું હતું? ઉંમર મારી લગભગ 19-20 વર્ષ આસપાસ. ઘણી નાની ઉંમરમાં. હા, ઘણી નાની ઉંમર. બહુ સારી કારકિર્દી મેળવી છે તમે. તમારું એવું કોઈ ખાસ સોંગ જે તમને બહુ જ ફેવરેટ સોંગ હોય તો એની એક કે બે કડી ગાઈ શકો તમે? હા, ચોક્કસ. મારું એક સોંગ હમણાં આવ્યું હતું એકતા સાઉન્ડમાંથી, જેમાં પર્ટિક્યુલર મારા નામનો ઉલ્લેખ હતો, મેં જેમ તમને કીધું એમ. તો એ લાઈન ખૂબ ચાલી હતી, એટલે મેં મારા પર્સનલ માટે ગાઈ હતી. ઓ તું કહેતી બારોટ તારા જેવું કોઈ જગમાં નથી, તું કહેતી મૌલિક તારા જેવું કોઈ જગમાં નથી, મારી આપેલી પાયલ તારા પગમાં નથી, આ મારી આપેલી પાયલ તારા પગમાં નથી. આ લાઈન પર્સનલ મેં મારા માટે ગાઈ હતી. બહુ જ સરસ છે. મતલબ અત્યાર સુધી તમારા સોંગ તો ઘણા બધા સાંભળ્યા છે, પણ મ્યુઝિક સાથે હોય, લાઈવ તો ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યું. રિયલીમાં બહુ જ સારો વોઇસ છે તમારો. તમે જે પ્રોગ્રામ કરો છો એમાં કેવા કેવા પ્રકારના હોય છે? પ્રોગ્રામમાં એવું છે કે મારો વધારે પડતો વિષય ગરબા છે. બાકી હું એવું માનું છું કે, અને મારું મેનેજમેન્ટ છે એમનું માનવું એવું છે કે અમે સબ બંદર કા વેપારી, એટલે કે ગરબા, લગ્ન ગીત, કારણ કે મારું ઘડતર એ રીતે થયેલું છે કે મને જ્યાં બેસાડો, જે જગ્યા પર બેસાડો, જે માહોલમાં બેસાડો, એ માહોલમાં હું 100% મારું આપીને ઊભો થઉં છું. મીન્સ કે ગરબા હોય તો એ પ્રમાણે, લગ્ન ગીત હોય તો એ પ્રમાણે, રમેલ હોય તો એ પ્રમાણે, તમામ વસ્તુ દરેક જગ્યાએ હું સેટ, ડાયરો, સંતવાણી, તમામ વસ્તુ મારું ઘડતર જ એ રીતે કરેલું છે કે મને મારી શરૂઆતની અંદર મને દરેક સ્ટેજ પર ગવડાયેલું, કે નવચંડી યજ્ઞમાં મને ગવડાયેલું છે, અને સારા એવા સ્ટેજ ઉપર 0 થી 100 સુધી દરેક જગ્યાએ ગવડાયેલું છે. એટલે મને હાલની તારીખમાં એવું કોઈ બી સ્ટેજ મારે એક્સેપ્ટ કરવાનું થાય, મને એવું નહીં લાગતું કે આ મારા માટે ટફ છે. બધી વસ્તુ હું કરી શકું એમ. ગાવા બાબતની, મીન્સ કે ગરબા, ભજન, ડાયરો, દરેક વસ્તુનું કલેક્શન મારા જોડે. તમારી સ્કૂલ લાઈફ કેવી હતી? ત્યાં સ્કૂલમાં પણ આપણે એન્યુઅલ ફંક્શન થતા હોય છે, તો એમાં તમે પાર્ટિસિપેટ તો કરતા હશો, તો કેવી રીતે એમાં? સ્કૂલ લાઈફમાં જ્યારે અમે ગામડે રહેતા હતા ત્યારે સ્કૂલમાં કોઈ બી સ્પર્ધા હોય કે કંઈ બી હોય, મીન્સ કે મારા લગતી, મને ઇન્ટરેસ્ટ બે જ વસ્તુ, કાં તો ગાવાનું કાં તો વગાડવાનું. તો એ વખતે હું જે બી સ્પર્ધામાં ભાગ લેતો તો એમાં બહુ મજબૂત મહેનત કરતો ને એમાં સારો એવો મને રિસ્પોન્સ મળતો. મીન્સ કે મારો ટીચર્સ ને બધાનો, અને બધાનું એ જ કે આ છોકરો કંઈક કરશે એમ, એની લાઈફમાં આગળ જઈને આ લાઈનમાં કંઈક કરશે, બધાનો આ જ રિસ્પોન્સ મળતો. એટલે ત્યારથી મને એવું થયું કે ભાઈ આ લાઈનમાં મહેનત કરીએ એમ. અત્યાર સુધી તમે આટલા બધા પરફોર્મન્સ કર્યા, સોંગ કર્યા, કોઈ ખરાબ પરફોર્મન્સ પણ રહ્યું હશે, મતલબ ખરાબ એક્સપિરિયન્સ પણ રહ્યું હશે કોઈ? લાઈવ પરફોર્મન્સમાં ખરાબ એક્સપિરિયન્સ એવા હોય કે કોઈ જગ્યાએ આપણો શો હોય તો આપણે જે રોજ ડેલી રૂટીન ગાતા હોય, તો હવે એવું હોય કે દરેક જગ્યાએ બધું ચાલતું નહીં. કોઈ જગ્યાએ એવું હોય, કોઈ સ્ટેજ અલગ હોય તો એ જગ્યાએ અલગ કલેક્શન મૂકવું પડે. હવે મારું બિહેવ એવું છે કે હું કોઈ બી સ્ટેજ ઉપર જ્યારે પરફોર્મ કરતો હોય તો મારું 100% ધ્યાન મારા પરફોર્મમાં હોય, અને આમ પબ્લિકને જ્યાં સુધી હું સમજ્યું નહીં ત્યાં સુધી આમ કન્ફ્યુઝન જ ચાલતી હોય અંદર કે શું ગાવું તો અહીંયા સક્સેસ જવાય. પણ એટલી માતાની દયા છે કે આજ સુધી મારા જેટલા બી શો મેં ગમે તે જગ્યાએ કર્યા હશે, અહીંયા ગુજરાતમાં, ગુજરાત બહાર, અથવા કંઈ બી જગ્યાએ અધર કોઈ બી ઇલાકામાં કર્યા હશે, તો બધા શો સક્સેસ ગયા છે. બધી જગ્યાએ મારું ડિફરન્ટ કલેક્શન. એટલે કોઈ એવો કડવો અનુભવ તો નથી. ખાલી કડવો અનુભવ એવો છે કે મારી જ્યારે પહેલો શો હતો ત્યારે એક ભૂલના લીધે, ફર્સ્ટ શો મને હજી સુધી યાદ છે કે ત્યાં 2 સાઉન્ડ ભેગા થઈ ગયા હતા. ઓલરેડી અમે કર્યું હતું એક સાઉન્ડ બીજાએ કર્યું હતું. તો બંને સાઉન્ડવાળા જ્યાં સુધી શો સ્ટાર્ટ ના થયો ત્યાં સુધી બંને કે ભાઈ હું લગાવું, પેલો કે હું સાઉન્ડ લગાવું, પેલો કે હું સાઉન્ડ લગાવું. ફર્સ્ટ શોમાં જ આ કડવો અનુભવ થઈ ગયો હતો કે આ બંને સાઉન્ડવાળા ભેગા હવે એમનું સોલ્યુશન કઈ રીતે લાવો. તો એ બંનેને ભેગા કરીને બંને લગાવીને શો કર્યો. મારો ફર્સ્ટ શોમાં આ વસ્તુ હજી સુધી મને યાદ છે. કોઈ સારો એક્સપિરિયન્સ પણ હશે? સારો એક્સપિરિયન્સમાં એવું છે કે લાઈવ પરફોર્મન્સ જ્યારે આપણે કરતા હોય તો અમુક જગ્યાએ એવું હોય કે ઘણા બધા કલાકારો ગાતા હોય,
મીન્સ કે કોઈ બી એવો સંયુક્ત સ્ટેજ હોય તો 10 કલાકારો 20 કલાકારો, તો એક સ્ટેજ હતો જે જનરલ સ્ટેજ હતો, તો ત્યાં લગભગ 100 કલાકાર ગઈને ગયા છે. અને મેં ત્યાં જઈને મારું જે પર્ટિક્યુલર જે પણ મને ગમતા ગીતો, કારણ કે બધાએ બિલકુલ એમની રીતે બધાએ ઓકે ગાયું હતું, પણ મેં મારા પર્સનલ મને જે ગમતા હતા એ ગીતો ગાયા. તો ત્યાં જે આયોજકો હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા આટલા બધા કલાકાર ગઈને ગયા, પણ તમે જે ગાયું એની વાત અલગ છે. એટલે જે બી જગ્યાએ આપણને આવો રિસ્પોન્સ મળે તો આપણને એમ થાય કે ના બહુ મજા આવી. બરાબર. તો તમે જ્યારે લાઈવ પરફોર્મન્સ કરો છો ત્યારે ફેમિલી તમારી સાથે આવતી હશે? ઘણા બધા અમુક નજીકના શો હોય તો ફેમિલી વાળા આવે એમ કે ભાઈ અમારે જોવું છે. તો ત્યારે તમારી સિચ્યુએશન કેવી હોય છે? કે તમે અડધા ભાગમાં વેચાયેલા હોવ? ત્યારે સિચ્યુએશન એવી હોય કે હવે છોકરો છે મારો એ જોતો હોય, ફેમિલી વાળા જોતા હોય, અને જ્યારે પછી ઘરે આવીએ ત્યારે આપણે જે ગાયું હોય એ લોકો કહેતા હોય કે તમે આવું ગાતા હતા, તમે આવું ગાતા હતા. અને ઓન સ્ટેજ આપણે પરફોર્મન્સમાં હોય એટલે પબ્લિકમાં એવું લાગતું હોય, પબ્લિકને જેને ખબર હોય કે ભાઈ આમના ફેમિલી વાળા છે, એટલે આપણને એવું લાગતું હોય કે સારું આ લોકો અહીંથી જાય તો સારું. કારણ કે આપણું ધ્યાન એમની બાજુ હોય, હવે આપણું ધ્યાન એમની બાજુ હોય એટલે પબ્લિકનું ધ્યાન આપણી બાજુ હોય, એટલે પબ્લિક એનું ધ્યાન એ બાજુ જાય, એટલે કન્ફ્યુઝન ઘણી બધી થતી હોય જ્યારે આ સિચ્યુએશનમાં હોઈએ ત્યારે. પણ સમજુ છે મારા ફેમિલી વાળા, થોડી વાર જોઈને પછી નીકળી જાય. તો વાંધો ના આવે. સિંગિંગ પહેલા તમે બીજી કોઈમાં ટ્રાય કર્યું ખરું? ટ્રાયમાં એવું છે, સિંગિંગ પહેલા મેં ઘણી બધી નોકરીઓ કરી, પછી બિઝનેસનું વિચાર્યું, પણ કહેવાનું મન મંદિરના જીવ જૂતામાં એવી વાત હતી. કારણ કે 110% મારો રસ આમાં જ હતો, ઇન્ટરેસ્ટ મને આમાં જ હતો. બીજું જે બી કરતો હતો એ ના મનનું કરતો હતો કે ભાઈ ફેમિલીના પ્રેશરથી અથવા તો આપણી જવાબદારીઓ નિભાવવા માટે, એ માટે. બાકી મને રસ કમ્પલસરી સિંગિંગમાં છે. મેરેજ થયા તમારા ત્યારે એ લોકો એગ્રી હતા તમે સિંગિંગ કરતા હતા? હા, આપણે પહેલા જ કહી દીધું હતું એમને કે ભાઈ જો મારી આ લાઈન છે, હિરોઈનને ખોળામાં બેસાડવી પડે, હિરોઈનને બાજુમાં બેસાડવી પડે, અને બધું જ કરવું પડે, એવું ક્લિયર કહી દીધું હતું. એટલે પાછળથી કોઈ ઇસ્યુ ના થાય. કારણ કે પછી પાછળથી એવું થાય કે આ તો હતું આવું, થયું આવું. એના કરતાં આપણે પહેલાથી જ કહી દીધું હતું કે આવું આવું છે, ને એ લોકો બધા એગ્રી હતા. આગળનું શું પ્લાનિંગ છે તમારું? પ્લાનિંગમાં તો ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ વાળી વાત છે કે બને એટલું સફળ થવાની વાત. સફળતા તો આપણને મળી ગઈ છે, પણ હજી એથી કંઈક વિશેષ સફળતા તમે નામ તો સારું એવું કમાવ્યું છે, કેમ કે તમે 0 થી સ્ટાર્ટ કર્યું, આજે તમે ઘણા બધા સોંગ કર્યા છે. તો લવ સોંગ અને બેવફા સોંગ કર્યા છે, હવે એના સિવાય બીજા કોઈ સોંગ કરવાની ગણતરી ખરી? ગણતરી ખરી, મારો ટેસ્ટ ડિફરન્ટ છે, પણ જ્યારે બી કંઈક નવું ટ્રાય કરવાની આમ વિચારીએ તો આમ એ ગાયા પછી એવું ફીલ થાય પેલું જ બેટર છે એમ. એક એના પ્રત્યે એવી લાગણી થઈ ગઈ બેવફાના સોંગ ને લવ સોંગ પ્રત્યે, કારણ કે અત્યાર સુધી એ ગાયા છે એટલે અત્યારે હવે બીજું કંઈક એક્સેપ્ટ કરવામાં થોડી વાર લાગે. બાકી કરી લઉં બધું. લાઈવ શોમાં પણ એ રીતના સોંગ હોય છે? લાઈવ શોમાં મારું એવું માનવું છે કે પબ્લિકે મને સ્વીકાર્યો હોય કે એક્સેપ્ટ કર્યો હોય તો એ માત્ર લવ સોંગ માટે જ કર્યો. ગાવાનું બધું થાય પણ વધારે પડતું એ. બરાબર. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો લગ્ન ગીતના 3-4 લાઈન ગાઈને બતાવશો? લગ્ન ગીત એક મને ખૂબ ગમે છે અને મારા મોસ્ટ ઓફ શોની અંદર હું આ ગાતો. બહુ જૂનું લગ્ન ગીત છે. કેડે કટારિયાલ બેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા, આવી કેડે કટારી આલ બેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા, આવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલયાવું, કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આયા. આ લગ્ન ગીત મને ખૂબ ગમે છે. બહુ જ સારો અવાજ છે તમારો. તમે અત્યાર સુધી તો ઘણા બધા સોંગ કર્યા,
પણ એવું કયું સોંગ છે જેમાં તમને સારું નામ મળ્યું, રિસ્પોન્સ મળ્યો? એવું સોંગ મારા માનવા પ્રમાણે એવું છે કે જ્યારે મારું ફર્સ્ટ સોંગ રિલીઝ થયું હતું આજથી 7-8 વર્ષ પહેલા, ત્યારે મિલિયન એટલે કંઈક વાત હતી કે મિલિયનમાં સોંગ જાય એટલે વાત જ અલગ હોય. હું એવું વિચારતો હતો કે આપણું કોઈ અત્યારે હાલ લેવલ જ નથી. ફર્સ્ટ સોંગ આપણું મિલિયનમાં જાય, આપણું ડ્રીમ જ ના, એ આપણે વિચાર્યું જ ના હોય. તો આરડીસી મીડિયામાંથી હું નથી બેવફા મારું સોંગ આવ્યું હતું, જે 1 મંથની અંદર મિલિયનમાં ગયું આજથી 8 વર્ષ પહેલા. બહુ જ મોટી વાત કહેવાય, ફર્સ્ટ સોંગ એ પણ. અને લાઈફનું ફર્સ્ટ સોંગ મિલિયન જાય એટલે આપણને એવું લાગે કે હા સપનું જોતા હોય કે લાઈફનું ફર્સ્ટ સોંગ, હજી તો આપણે પગથિયા ઉપર પગ મૂકીએ છીએ અને આપણે સીધા ઉપર પહોંચી જઈએ, એટલે બહુ જોરદાર મને એ વખતે એવું લાગ્યું હતું. એ સોંગથી મને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો, ઘણું બધી નામના એ સોંગે આપી. શું નામ કીધું સોંગનું તમે? હું નથી બેવફા. તો તમારું જે સોંગ થી તમે નામના મળી, રિસ્પોન્સ સારો એવો મળ્યો, એ સોંગની 1-2 લાઈન ગાઓ તમે. હો નથી બેવફા, હું નથી બેવફા, હતી મજબૂરી કર્યા નસીબે જુદા, કટારી કાળજે વાગી જુદાઈ તમે માગી, ઉપકારો ઘણા હતા દર્દ લીધું રાખી, કરીશું વફા હવે કરીશું વફા, હતી મજબૂરી કર્યા નસીબે જુદા, પ્રીતમાં જુદાઈ મળી કેવી રે સજા. આ સિંગિંગનું તમે જ્યારે વિચાર્યું એ કોઈનાથી ઇન્સ્પાયર થયા હતા તમે, કે કઈ રીતનું હતું? ઇન્સ્પાયરમાં એવું છે કે મને શોખ તો હતો જ. પછી મેં જ્યારે શરૂઆત કરી ત્યારે થોડી સફળતા મળી. તો હું સાંભળતો હોઉં બધાને, કારણ કે મેં કીધું ને પહેલા જ કે સબ બંદર કા વેપારી, તો કે બધી જગ્યાએ બધું ડિફિકલ્ટ અલગ અલગ ગાવાનું હોય. એટલે કોઈ બી બધાનું સાંભળીને બધાનું કેચઅપ કરીને કે ભાઈ કોઈનું સારું હોય તો સાંભળવું જ પડે, કોઈની વસ્તુ સારી છે તો. બાકી એવું પર્સનલ કોઈ નહીં, કારણ કે મેં અત્યાર સુધી જેટલું બી મેળવ્યું કે જેટલું બી જાણ્યું કે જેટલું બી હું હાલ જાણું છું, એ તમામ વસ્તુ મારી જાત મહેનતની છે. મીન્સ કે જાતે મહેનત કરીને, જાતે બધું સ્ટ્રગલ કરીને બનાવેલું એમ્પાયર છે. કે આમ નહીં હોતું કે ભાઈ તમે આપણી ફિલ્મમાં ઘણી જગ્યાએ એવું મારા અનુભવ પ્રમાણે કે ભાઈ તમે અત્યારે હાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો કે ભાઈ આનું નામ છે તો એના જોડે આપણે જોડે જઈએ તો એનાથી આપણું નામ થશે, પછી કોઈના જેવું ગાવ કે ભાઈ આના જેવું. તો હવે ત્યાં એવું થાય કે ભાઈ આ વ્યક્તિ જેવું ગાવ, તો તમે જ્યારે ગઈને ઉતરો ત્યારે તમને એવું કે યાર તમે તો પેલા ભાઈ જેવું ગાતા હતા, એટલે બધો શ્રેય એનો જ હતો. એટલે મેં કોઈ દિવસ એવું કરવાની કોશિશ નહીં કરી. જે બી કર્યું એ પોતે જાતે જ મહેનત કરીને કર્યું. તો પણ કોઈક તો ગુરુ હશે ને, આમ કે કોઈ જનરલી ગુરુમાં એવું છે કે અત્યાર સુધી મેં એવું કંઈક એવું પણ જેમને મને અત્યાર 0 માંથી, એ પોતે સિંગર નહીં, સંદીપભાઈ બારોટ, જે મારું અત્યારે મેનેજમેન્ટ સંભાળે, એમને પહેલા સાઉન્ડ સિસ્ટમ, એમને સાઉન્ડ સિસ્ટમનો ધંધો, તો મારા માટે એમને એ અત્યારે હાલ બંધ કરી દીધું, જેથી મારું મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે. તો ગુરુ એમને જ માનું છું, કારણ કે મારી જેટલી બી મારી ભૂલો હોય, એ પોતે સિંગર નથી પણ મારી ઓન સ્ટેજ ક્યારે બી ભૂલ થાય કે ક્યારે બી હું ઓન સ્ટેજ ગાવામાં ગફલત કરું, તો એ મને પર્સનલી પછી કહે કે તારી આટલી જગ્યાએ ભૂલ હતી. એટલે ગુરુનો મિનિંગ હું મારા રીતે એવો માનું છું કે ભાઈ જેને તમને સફળતા બતાવી, કે જેને તમને સાચો માર્ગ બતાવ્યો, એ તમારી લાઈફમાં ગુરુ. એમને જ હું મારા ગોલ ગણો કે ગુરુ ગણો, જે ગણો, કારણ કે આપણને સફળતા અત્યારે આપણે જે બી કરી રહ્યા છે, જે બી લેવલે છીએ, ત્યાં સુધી પહોંચાડવા પાછળ મહેનત એ વ્યક્તિએ કરી. દરેક વખતે સપોર્ટ એમણે જ તમને કર્યો છે. સપોર્ટ એમને કર્યો. બરાબર. ઘણી બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા, ઘણી બધી સમાજમાં કર્યા હશે, તો એમાં તમારી સમાજમાં, તમારા બારોટ સમાજમાં કેવી રીતનો રિસ્પોન્સ મળ્યો? બારોટ સમાજની વાત કરીએ તો આમ તો બારોટ સમાજ એક આખી વસ્તુ જ અલગ છે, પણ મેં મારા કરિયરના બહુ ઓછા પ્રોગ્રામ બારોટ સમાજમાં કર્યા છે, અને જ્યાં બી કર્યા છે ત્યાં બહુ સારો એવો રિસ્પોન્સ સમાજનો બી મળ્યો છે. પણ બહુ જ સિલેક્ટેડ સમાજમાં મેં બહુ જ ઓછા કાર્યક્રમો કર્યા છે, કારણ કે સમાજ એક તો નાનકડો છે અને અમુક શો થતા હોય સમાજની અંદર, પણ સમાજમાં અમુક ટાઈમે એવું હોય કે ભાઈ પબ્લિક ભેગી કરવાની, હા તે તો કે આપણે આને બોલાવીએ, આવા બધા બનાવ બનતા હોય. એટલે સમાજમાં આપણે બહુ સિલેક્ટેડ પ્રોગ્રામ કર્યા છે. સમાજનો રિસ્પોન્સ સારો જ મળ્યો છે, કંઈ એવું નહીં,
પણ નોર્મલ એમ. બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા, ઘણી બધી સમાજમાં કર્યા હશે, તો એમાં તમારી સમાજમાં, તમારા બારોટ સમાજમાં કેવી રીતનો રિસ્પોન્સ મળ્યો? બારોટ સમાજની વાત કરીએ તો આમ તો બારોટ સમાજ એક આખી વસ્તુ જ અલગ છે, પણ મેં મારા કરિયરના બહુ ઓછા પ્રોગ્રામ બારોટ સમાજમાં કર્યા છે, અને જ્યાં જ્યાં બી કર્યા છે ત્યાં બહુ સારો એવો રિસ્પોન્સ સમાજનો બી મળ્યો છે. પણ બહુ જ સિલેક્ટેડ સમાજમાં મેં બહુ જ ઓછા કાર્યક્રમો કર્યા છે, કારણ કે સમાજ એક તો નાનકડો છે અને અમુક શો થતા હોય સમાજની અંદર, પણ સમાજમાં અમુક ટાઈમે એવું હોય કે ભાઈ પબ્લિક ભેગી કરવાની, હા તે તો કે આપણે આને બોલાવીએ, આવા બધા બનાવ બનતા હોય, એટલે સમાજમાં આપણે બહુ સિલેક્ટેડ પ્રોગ્રામ કર્યા છે. સમાજનો રિસ્પોન્સ સારો જ મળ્યો છે, કંઈ એવું નહીં, પણ નોર્મલ એમ. તો તમને જેમણે સપોર્ટ કર્યા, જેને મોટિવેટ કર્યા તમને, તો શું એ અહીંયા હાજર જ છે, તો તમે એમને અહીંયા બોલાવવા માંગશો? હા, શ્યોર. તો તમારું સ્વાગત છે VS ફિલ્મમાં આવવા માટે. તો તમારા બંને માટે એક સારું સોંગ ગાઓ જે તમારા બંને પર લાગુ પડતું હોય. અમારા બંને ઉપર એવું છે કે મારા જેટલા લાઈવ શો હોય, જ્યારે બિલકુલ જોરદાર ક્રાઉડ હોય અને જ્યારે સંદીપભાઈ એવું ફીલ કરતા હોય નીચે ઊભા અથવા કોઈ બી જગ્યાએ બેઠા કે આ ક્યાં હતો ને અત્યારે ક્યાં આવી ગયો, જ્યારે એમના અંદરથી એમ થતું હોય કે મેં જ્યારે મહેનત કરી છે સાચા વ્યક્તિ પાછળ કરી છે, એમ કે જે હીરાની જે મેં પરખ કરી છે સાચા ઝવેરી તરીકે કરી છે, તો એ વખતે હું જ્યારે અમારો એકદમ ઇમોશનલ માહોલ હોય, ભાવુક થઈને જ્યારે હું એ ગાતો હોય, એ પોતે એટલા બધા ભાવુક થઈ જતા હોય, જ્યારે અમને આંખમાંથી આંસુ આવી જતા હોય, જ્યારે આ સોંગ મેં ઘણા બધા મારા લાઈવ શોમાં એવું કીધું છે કે મને મૌલિકમાંથી મૌલિક બારોટ બનાવ્યો હોય તો સંદીપભાઈએ બનાવ્યો છે, જે ફેમ આપી, નામ આપ્યું એ એમને આપ્યું છે, તો હું એ સોંગ ગાતો જાઉં છું. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा याराना अरे याद करेगी दुनिया तेरा मेरा याराना. આ સોંગ હું મારા દરેક લાઈવ શોમાં જ્યારે એકદમ ઇમોશનલ માહોલ હોય ત્યારે ચોક્કસથી ગાતો હોઉં છું. ઇમોશનલ તો અત્યારે થઈ જ ગયા. તો સંદીપભાઈ, તમારા ફ્રેન્ડ વિશે શું કહેવું છે? બસ એ જ હું તો એમ કે એ સુપરસ્ટાર બની જાય એવી મારી તો મનોકામના પહેલાંથી જ છે. મેં એક સપનું જ જોયેલું છે પહેલા દિવસથી. મૌલિક એક દિવસ એવા સ્ટેજે બેઠો હોય અને મોવામાં બસ જોતો હોય, બસ મારું એક સપનું છે પહેલાંથી જ. કેમ કે મૌલિકના પાછળ એવું નહીં, મારું એ વખત હું જે ધંધો કરું એ વખત એવું હતું કે ભાઈ ગુંજન સાઉન્ડ એને ખબર છે કે જે એરિયા હતો ને એમાં મારું નામ હતું ઇન્ડસ્ટ્રીમાં, ભાઈ સાઉન્ડ સિસ્ટમમાં એ પહેલાંથી. પછી મને એમ થયું કે મૌલિકનું નામ થશે અને એ આગળ જશે, એટલે એના માટે મેં મહેનત કરી કે ભાઈ કોઈ બી એક બ્રાન્ડ હોવી જોઈએ, એ ના ચાલે. મેં મૌલિક માટે એવું બધું કોઈ બ્રાન્ડ હોવી જોઈએ, કોઈ બી એવું હોય કે કોઈ બી વસ્તુની બ્રાન્ડ હોય એ બ્રાન્ડ એ નામથી જ ચાલવી જોઈએ. એટલે અત્યારે જેવું કોઈ મૌલિક બારોટ એટલે એવું કે નામથી જ ભાઈ, અને મૌલિક બારોટ કોઈ બી જગ્યાએ જાય તો એને એવું જોઈએ બધાને કે ભાઈ સંદીપભાઈ આવ્યા નહીં, જોજ્યા છે, કોઈ દિવસ ના જવાના. નકર રાત દિવસ અમારા બેનો જોડે જ રહેવાનું, જોડે કોઈ બી પ્રોગ્રામ હોય કે કોઈ જગ્યાએ મળવા જવાનું હોય કે કોઈ બી જગ્યાએ અમે જોડે જ હોઈએ. અને એક સપનું જ છે કે ભાઈ એનું એક લેવલ બનો. જેમ કે સંગીત લાઈનમાં આપણને એવું હોય કે ભાઈ જે મહેનત કરી છે એની રીતે મારું તો એક માર્ગદર્શન જ હોય, એની ભૂલો જ સુધારવાની. અને હું દરેકને એવું કહું, આ કલાકારને તમે ધંધો કરીને તમે જોડે ના પાડશો, જે તમારા જ્યાં સુધી પૈસા કમાઈ આલે ત્યાં સુધી ન રાખો, એના જોડે ફરવો, મોજ શોખ કરવા. પણ એની લાઈફ હોય છે, કલાકારની લાઈફમાં એવું હોય છે સારા 10 વર્ષમાં આખી જિંદગીનું કમાવાનું હોય છે. નામના મળી જાય પછી એના નામના મેન્ટેન કરવા માટે જિંદગી કાઢવાની, પણ કમાવાનો સમયનો 10-15 વર્ષનો. તમે તમારો સમય એના પાછળ આપો, ઉપયોગ કરો, પછી
એના પૈસા માટે જ આપણે દોડાય કરીએ ને પછી તમે કમાઈ રહ્યો ને પછી એને છૂટા કરે એવા ઘણા બધા કલાકારો એવા છે કે એને રીલ્સમાં સ્ટાર્ટ થઈ ગયા આવી ગયા બહાર ને પછી એના પાછળ કોઈ હોતું જ નહીં. એવા ઘણા બધા કલાકારો છે અને સપોર્ટ કરો તો એવું કે ભાઈ તો જેવી રીતે જ આગળ વધી અને મારી તો મૌલિકને મનોકામના કે એનું છે મારું છે અને મારું છે એનું છે એટલે આપણે એક ભાવનાથી છીએ. અને હું તો એવું જ કહું છું કે હું મારા બારોટ સમાજની જ વાત કરું છું કે ખાલી એક એક્ઝામ્પલ આપવા માગું મારા સમાજમાં તો મૌલિકને જેવો મેં સપોર્ટ કર્યો છે અને એ અત્યારે મારા જોડે જે રીતે એ રહે છે એ બહુ મોટી વસ્તુ છે કે 10 વર્ષ સુધી જોડે રહેવું તો અમારા બેને કોઈ બી હશે પણ પ્લસ માઇનસ કરીને અમે જોડે રહી અને એવું છે કે ભાઈને આગળ વધારીએ એમાં મારી ભૂલો હશે કે એની ભૂલો હશે પણ જેવું આપણા સમાજમાં એવું છે કે ભાઈ બધાને ટેકો આલશો તો સમજો કે એ તો કરવાનું જ છે અને દરેક જગ્યાએ એવું જ હોય છે કે જાણ માણસ સફળ થાય ને તાણ એનો સમાજ આવતો હશે એના ચાહકો આવતા હશે પણ 10% દિવસો હોય ને ત્યાં એવું છે કે ભાઈ આ તો એકદમ કોઈ આવી જ નહીં જતું અને આવવાવાળા ફટાફટ જે રીલ્સમાં આવવાવાળા કે જે શોર્ટ ટાઈમમાં આવવાવાળા ને ખોવામાં શોર્ટ એ ટાઈમિંગ જ હોય છે અને જે ચાલવાવાળા છે કે જેના બધું નોલેજ છે ને એ વર્ષ ચાલવાના છે કે ભાઈ એનું ગળપણમાં એ વાયેલું હોય કે ભાઈ બસ મારમાં અત્યારે મૌલિકના લવ સોંગ ને બધું ચાલે છે પણ એના નોલેજ એવું છે કે કોઈ જગ્યાએ કોઈ બી સ્ટેજ મોટું હોય કે નાનું હોય પણ એને એટલું એક અંદરથી કોન્ફિડન્સ લાવેલું છું કે ભાઈ બેસી જવાનું પણ એનું નોલેજ પહેલેથી હોય જ કે ભાઈ આપણે આ લેવલે છે કઈ વ્યક્તિ સાંભળવાવાળી છે અને એને કઈ વસ્તુ ગમશે એ બધું નોલેજ એના જોડે બહુ એને સંગ્રહ કરે અને મહેનત એ બહુ કરેલી છે એને પહેલેથી એને મહેનતે આ લાઈનમાં બહુ મહેનત કરી એને કે ભાઈ શીખવું અને આજીવન કલાકારની લાઈનમાંથી હોય કે ભાઈ છેલ્લા સુધી શીખવાનું જ હોય છે કલાકારનું તો એટલે બસ બીજું કંઈ નહીં જેવું અમારે બેનું અત્યારે હાલ આ પોડકાસ્ટ ચાલુ છે ને એવું થાય છે કે ભાઈ અમે જોડે જ છીએ આજીવન જોડે રહીએ અને એક અમારું ઉદાહરણ થાય કે ભાઈ જય વીરુ હતા એ રીતે અમારું નામ થાય ભાઈ આ બેની જોડી જો જીવનમાં આ બેને કંઈક કર્યું બસ એ જ આશા છે. નહીં, અમારા તરફથી બેસ્ટ વિશેસ છે તમારી જોડી હંમેશા આવી જ રહે. થેન્ક યુ. બાકી ફ્રેન્ડશિપને આમ તમારે કેટલો સમય થયો છે? એમાં એવું છે કે મૌલિક મારા સાઉન્ડ સિસ્ટમનો ધંધો છે અને આમ મારા મોસાળ છે એના બાજુનું ગામ છે એનું એટલે હું પહેલાંથી એમ માનું છું ભાઈ મારા મામાનો છોકરો છે હું બધા કહું છું જનરલી કે ભાઈ મારા મામાનો છોકરો છે પણ અમારે મળવાનો પ્રસંગ એવો છે કે મારા સાઉન્ડ સિસ્ટમ ગણેશ ચતુર્થીની એક ગણેશ ચતુર્થી વખત જે ઇવેન્ટો થતી હોય ને એમાં 8 થી 9 જગ્યાએ મારા સાઉન્ડ લાગેલા હતા અને એક જગ્યાએથી એમ મારો ટાઈમ નહોતો પણ તો સાઉન્ડ સિસ્ટમ લગાવી લીધી અને મને એવું થયું ભાઈ મૌલિક ના એટલે આમાં એવું થયું કે મેં પૂછ્યું ભાઈ મારું હું સ્પીકરોને બધું આપી દઉં પણ હું મેનેજ કરવાવાળું નહીં મારા જોડે એટલે ત્યાં સોસાયટીમાં એવું કીધું કે પેલા એક બારોટ ભાઈ છે ને એમને બધું આવડે છે એટલે પછી પેલા બાજુવાળે બોલે કે કયા બારોટ એટલે પેલા મૌલિક બારોટ છે એને બધું ભાવ જ છે તો મેં કહું બોલાવો ભાઈ બારોટ હોય તો પહેલો આપણો ભાઈ છે તો મેં બોલાવીને મૌલિકને એવું કીધું હવે આ રીતનું તમને ફાવશે એટલે કે ના બધું ફાવશે કે આવું નાનું તો મેં કરેલું છે મોટી બહુ વસ્તુ નહીં મેં કીધું હું 9 દિવસ જોવાય નહીં આવું તમે ચલાવજો અને આ ભાઈ કે કરજો એમ કર પછી અમે બીજા દાડ મળ્યા પછી એવું થયું કે મારા સર્કલ 2 જણે મને એવું કીધું કે ભાઈ જોડે લઈ આવે એટલે મૌલિકનો ફ્રી ટાઈમ હોય એટલે મારા સાઉન્ડમાં એને સંઘર્ષ એટલે એવો કરેલો છે કે રાત દિવસ મારા સાઉન્ડની પીટીઓ ઉપાડી છે એને એમના કલાકાર એ તો અત્યારે લાગે લોકોને કે ભાઈ ગાડી લઈને ફરે છે પણ એને બહુ સંઘર્ષ કર્યો ઇવન ડીજેમાં લેપટોપ ઊંધી બધું વગાડેલું અને મોટા કોઈ બી કલાકારની ઇવેન્ટ હોય તો ત્યાં જવાનું પછી 12 વાગે 1 વાગ્યા સુધી પણ એ કદી શું પિક્ચર છોડીને જવાની ના હોય ને એવું હોય કે આ કલાકાર શું ગાય છે આપણું આવું ગાવાનું આવું એવું બધી ધગસ એને એટલે એ ધગસના લીધે શું હું 12 વાગ્યા પછી કોઈ બી કલાકાર બ્રેક પછી હોય ને એને કહું કે ભાઈ માઇક આપો એટલે માઇક આલી અને કોઈ બી અત્યારે હાલ એવું છે કે તમને પૈસા આલે ચલો પૈસાથી ખર્ચો કરો તમારે અને તમને સ્ટેજ કોણ આપો
અને કલાકારોને એવું જ હોય છે કે યોગ્ય સ્ટેજ અમુક ટાઈમે સમય ના મળે તો પણ એ વખતે થોડું થોડું શીખીને મૌલિકના બહુ એમ અત્યારે હાલ જે નોલેજ છે ને અમુક જગ્યાએ એવું થાય છે અમે અમારા મોટા ભાગે બધા જે પ્રોગ્રામ ગરબાના દરબાર સમાજમાં થતા હોય દરબાર સમાજમાં અમુક એવું છે કે અમુક ગામડાઓ અમુક એરિયા એવા છે કે જો મર્યાદાથી જ ગાવું પડે અને સંગીતના જે એની લાજ શરમ હોય એ રીતે જ ગાવું પડે પણ આ સુધીમાં એવું કદી નહીં બન્યું કે મૌલિક એ ભાઈ ખરું નામ ઇવન અત્યારે હાલ જે એટીટ્યુડના ગીતો અમારે એ સમાજોમાં ગાવાના જ ના હોય એટીટ્યુડવાળા ગીતો જ ના ગાવાના જે અત્યારના જૂના જે રાહડા છે પણ એમાં કદી એવું બન્યું જ નહીં કે ભાઈ એ વસ્તુ ના ગાઈ શકી હોય એનો સમય આવે એટલે બધું આખો પ્રોગ્રામ સેટ કરે અને જ્યાં અત્યાર સુધીમાં તો જસ લીધો જ છે હવે સ્ટેજ ઉતર્યા એટલે વાહ મૌલિક બારોટ વાહ અને બસ એનાથી આપણે હું અત્યારે રાજી છું કે ભાઈ અત્યારે આ છીએ અને બધાનો સાથ સહકારથી આગળ ભગવાન તરફ અને એને એક લેવલ બનો અને જે ગણતરી થાય કે ભાઈ બસ એ જ આશા છે બીજી તો સંદીપભાઈ તમારી એવી કોઈ એડવાઇસ ખરી આમને જે એમને આગળ લઈ જવામાં મદદ કરે જે વારંવાર તમે એક જ એડવાઇસ કહેતા હોવ? એ તો ભાઈ એના અનુભવ જ છે કે હું કોઈ બી ટકોર કરું એટલે એને 10-15 દિવસમાં એનું ફીલ થતું હશે એના અનુભવ જ છે તો એનો એટલે એડવાઇસમાં એવું સંદીપભાઈ કોઈ બી નવો વ્યક્તિ સમજો કે અમારું કામ એવું હોય કે ભાઈ રોજ નવા વ્યક્તિઓને મળવાનું રોજ નવા વ્યક્તિઓ સાથે જવાનું તો કોઈ બી નવો વ્યક્તિ એડ થાય તો મારું આમ બિલકુલ શોર્ટ વિચારવાનું હોય કે ભાઈ સારો વ્યક્તિ છે સારો માણસ છે અને સંદીપભાઈ બહુ લોંગ વિચારીને મને એમ કે આ માણસ આટલો ટાઈમ જ આપણા જોડે રહેશે અને એવું લગભગ 10 વાર બન્યું કે સંદીપભાઈએ કીધું હોય કે આ વ્યક્તિ આ ઇન્ટેન્સથી આપણા જોડે છે અને આટલા ટાઈમ રહેશે અને એ 100% શ્યોરિટી જ હોય કે એનું ઇન્ટેન્સ પતે એટલે એ નીકળી જ જાય એટલે સંદીપભાઈની હંમેશા મારા માટેની એડવાઇસ સાચી જ હોય પણ અમુક ટાઈમે હું એ નહીં માનતો હતો પણ પછી મને જ્યારે વાગે કે મને ખબર પડે કે સંદીપભાઈ જે કહેતા હતા એ સાચી વાત હતી એમ એટલે આવા ઘણા બધા અનુભવ એડવાઇસ પ્રત્યેના સંદીપ. તમે આમના વિશે થોડું જણાવો. આમ તો સંદીપભાઈ વિશે જેટલી વાત કરું એટલી ઓછી છે પણ સંદીપભાઈએ પહેલાં તો આ માધ્યમથી સંદીપભાઈને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા માગું છું કારણ કે મને ઝીરોમાંથી હીરો બનાવવાવાળા છે અને એમને જે રીતે વાત કરી કે ભાઈ મેં બહુ મહેનત કરી છે હવે એવું છે કે મહેનત મેં ગમે તેટલી કરી હોત પણ મને સ્ટેજ ના મળ્યો હોત તો હું આ લેવલે ના હોત એટલે એમને બહુ જ ઘડતર અને સંદીપભાઈની એક ખાસ વાત કે સંદીપભાઈ અને મને સારું એમ થાય કે સંદીપભાઈ યાર આટલી બધી મહેનત કરું તો જ્યારે હું આટલી બધી પબ્લિક આટલું બધું ક્રાઉડ એમ કે વાહ મૌલિક બારોટ વાહ તો તમારા મોઢામાંથી જ કોઈ દિવસ એવો શબ્દ નહીં નીકળતો કે વાહ મૌલિક બારોટ વાહ મેં આવું એમને એકવાર પૂછ્યું તો સંદીપભાઈ એવું કીધું કે જ્યારે જે દિવસે હું એમ કહીશ ને કે વાહ મૌલિક બારોટ વાહ એ દિવસથી તું મહેનત બંધ કરી દઈશ એટલે તારી મહેનત બંધ ના થાય એના માટે હું તને એ નહીં કહેતો કે અને બીજી એક સંદીપભાઈની ખાસ વાત કે જે અમે જ્યારે બી શોમાં જતા હોય જ્યારે બી તો ગમે તેટલી સાઉન્ડ સિસ્ટમ વાગતી હોય ગમે તેટલું ક્રાઉડ હોય સંદીપભાઈ નું એટલું જોરદાર કંટ્રોલ છે એમની ઊંઘ ઉપર એક ગમે તે જગ્યાએ ઊંઘી જાય થોડો સાયલેન્ટ વાતાવરણ થયું એટલે સંદીપભાઈ ઊંઘી જ જાય તો અમારું આખું ગ્રુપ એ વાતથી અમે બધા હેપી હોય કે સંદીપભાઈ ઊંઘ્યા હોય તો અમને મજા આવે અને બધા બિલકુલ હું ગાતો હોઉં સાઉન્ડ સિસ્ટમ વાગતી હોય તો સંદીપભાઈનો આ એક જોરદાર ટોપિક સંદીપભાઈ ઊંઘી જ જાય એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કે ઊંઘ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું એ ઊંઘી જ જાય અને સંદીપભાઈ વિશે આમ તમને કહેવા જાઉં તો જ્યારે એક જે કહેવાય કે ભાઈ મારો ભાઈ એટલે કે બારોટ સમાજનો દીકરો એ તરીકે એમને મારી પાછળ મહેનત કરી બાકી અત્યારના સમયમાં મેં એવું હજી સુધી નહીં જોયું કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ માત્ર ને માત્ર સ્વાર્થ તમને સ્વાર્થ હોય આ વ્યક્તિ કે આના પાછળ જવાથી મને શું મળશે તો તમે એના પાછળ મહેનત કરો બાકી એનું કરે ને આપણું પણ સંદીપભાઈ એ મારા માટે એમનો સાઉન્ડ સિસ્ટમનો બિઝનેસ મૂકી દીધો અને જ્યારે અમારે બેને કોઈ બી વાતને લઈને બોલાચાલી થાય કારણ કે અમુક ટાઈમે હું એવું કહેતો હોય કે આવું નહીં આવું કરો આવું નહીં આવું કરો આમ કરો તેમ કરો એટલે સંદીપભાઈનું કહેવું એવું છે કે કોઈ બી વસ્તુ લાઈફની અંદર થવા માટે એનો યોગ્ય સમય આવે એટલે વસ્તુ થઈ જ જાય હા તમે મહેનત કરો
બાકી તમે એવું ના વિચારશો કે ના મને કેમ આ કેમ નહીં મળશે જ. લાયક થાવ એટલે બધું મળી જાય. તો તમારા બંને વચ્ચે કોઈ વાતે માથાકૂટ પણ થઈ હશે? માથાકૂટ એક જ વાતની હોય કે મારો કોઈ આ લાઈન એવી તમે આપ જાણતા જ હશો કે ભાઈ મેં હાલ પહેલા બી વાત કરી કે ભાઈ કલાકારનો સલાહકાર મજબૂત હોવો જોઈએ, બરાબર. બાકી કલાકારને ખોવાતા વાર નહીં લાગતી. તો હું કોઈ મારો વે ચેન્જ કરતો હોય, અવળા પાટે મારી ગાડી જ્યારે જતી હોય તો સંદીપભાઈ ગુસ્સે થાય, બોલે ખરા અને બેસાડીએ દે કે ભાઈ હવે કાલથી તારા બહાર નહીં જવાનું. પણ મેં એવું નક્કી કરેલું ભાઈ સંદીપભાઈથી ઉપર આપણે ક્યારે નહીં જવાનું. અને અમુક ટાઈમે મારું મગજ એવું ચાલતું હોય કે ભાઈ હું આ કરી દઉં, પેલું કરી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. પણ પછી જ્યારે સંદીપભાઈ એ વસ્તુને લઈને ડીપમાં મને સમજાવે કે ભાઈ આ કરવાથી આની, કારણ કે એમનો અનુભવ મારા કરતાં વધારે, જેને મને બનાવે મારાથી બેસ્ટ જ હોય, એ તો ફેક્ટ વસ્તુ છે. એટલે એમનો અનુભવ ઘણો બધો, એટલે મને કહે કે આ કરવાથી આ થાય. એટલે અમારો બખાડો ઘણી વખતે થાય, પણ આ વાતને લઈને થાય કે તું આ રસ્તે ના જઈશ, આ ખોટો રસ્તો. અને હું અમુક ટાઈમે એવું હોય કે ના માનતો હોય, હું મારી પેલામાં હોય કે ના ના યાર સંદીપભાઈ આ બરોબર જ છે, હું જે કરું એ ઓકે જ છે. પણ આગળ જતા પછી સંદીપભાઈ એ વખતે છોડ દે કે હવે જાણે વાગશે તાણ જાગશે. એટલે પછી મને વાગે ને એટલે ખબર પડે કે આલે સંદીપભાઈ તમે જે કહેતા હતા એ વાત સાચી હતી. એટલે આ વાતને લઈને અમારે અમુક ટાઈમે પછી અમારા બધા થોડાક બધા એના હિસાબોના લીધે થોડી અમારે ચાલતી હોય એમ. પણ અત્યાર સુધી 10 હા ત્યાં છે જ. પણ આ 10 વર્ષનો ટાઈમ અમે બંને ભાઈઓ જોડે કાઢ્યો, પણ કોઈ દિવસ હા અમે ઘણા બધા એવા ખરાબ અનુભવ અમને બી, અને અમુક ટાઈમે એવું થયું હોય કે અઠવાડિયું 10 દિવસ સુધી બોલતા જ ના હોય, એકબીજાને ફેસ ના કરતા હોય. પણ જયારે પછી ફેસ કરીએ ને એટલે એમને એવું થઈ જાય ને મને એવું થઈ જાય કે રોઈ જઈએ બે ભાઈઓ. એટલે આવું ઘણી વાર થતું હોય એમ. તો તમે સોંગ ગાઓ છો એમાંથી એક બે સોંગ એવા પણ હશે જે તમારા દિલને એકદમ નજીક હશે, જે તમે દરેક પ્રોગ્રામમાં ગાયા પણ હશે, તો એવા કોઈ સોંગ ખરા? એવા આમ જોવા જઈએ તો ઘણા બધા છે, પણ જે પર્ટિક્યુલર કે જે મને ખૂબ ગમે છે, મારા દરેક શોમાં હું એનાઉન્સમેન્ટ કરીને ગાતો હોય આ વસ્તુ મને બહુ જ ગમે છે, તો એક હું પેલું સોંગ ગાતો છું જે હિન્દી સોંગ છે, मेरे बिछड़े दिलबर तू जो एक बार मिले चैन आ जाए मुझे जो तेरा दीदार मिले तेरी चाहतों ने ये क्या गम दिया तेरे इश्क ने यूं दीवाना किया दीवाना तेरे प्यार का बड़ा ही बुरा हाल है खड़ा हूँ तेरी राह में ना होश ना ख्याल है ना होश ना ख्याल है एक मुलाकात જરૂરી હે સનમ. અને જ્યારે આ માહોલ ચાલુ હોય છે ત્યારે મીન્સ કે કહેવાય કે મારી જે કાસ્ટ છે કે બારોટની ભાષામાં, ચારણની ભાષામાં જે દુહા છંદ એ અમે ગાતા હોઈએ છીએ. માડી આકાશ પાતાળ દૂધાળ અંબર ટાક સુર નર પાય નમે દિગપાળ દિગંબર આદિ ડુંગર સાથે સાયર પેર સમે નવનાથ અને નર ચોહટ નારી હાથ પસારી મે ઘરે રવરાય રવેચી જગ પ્રવેચી વગળ વેજે ઈશરી માડી વકળ વેજે ઈશરી માડી વકળ વેજે ઈશરી. આ બધા દુહા છંદ ને આ બધું મને ખૂબ ગમતું હોય. બહુ સરસ છે. તો તમારી એવી કોઈ એડવાઇસ ખરી જે અત્યારે સિંગિંગ શીખવા માંગી રહ્યા છે કે શીખી રહ્યા છે, તો એમના માટે કોઈ મેસેજ? અત્યારે જે હું મારું જે ઘડતર છે ને અત્યારે હાલ જે જોતો હોઉં છું, આમાં એવું છે કે ભાઈ પબ્લિકને ગમે આપણે ગાવું પડે, આપણો ધંધો છે, આપણે પીરસવા ગયા એટલે એમને જે ભાવતું હોય પીરસવાનું. પણ મારું ગણિત એવું છે કે ભાઈ તમે સિંગિંગ કરો, સારી લાઈન છે, આ સારું જ છે, બરાબર, પણ સમજીને કરો ક્યાં શું ગાવું ક્યાં શું કરવું. કારણ કે અત્યારે ઘણું બધું એવું જોતું હોય કે પ્રસંગ હોય કંઈક ગાવા ચાલતું હોય કંઈક, એટલે અત્યારે હાલ હવે જે નવી જનરેશન છે એને મારી એડવાઇસ એ જ છે કે ભાઈ આપણી સંસ્કૃતિને જાળવીને, અને એવું નથી કે ભાઈ તમે એન્જોય કરવા માટે કંઈ બી ગાઓ એનો કોઈ ઇશ્યુ નથી, પણ હંમેશા માહોલ પ્રમાણે કે ભાઈ શું તમે કયા પ્રસંગમાં છો, ક્યાં છો, એ જોઈ વિચારીને સમજીને ગાઓ. બસ આ એક જ એડવાઇસ છે. તમારો ખૂબ ખૂબ આભાર વીએસએનમાં આવવા માટે પોડકાસ્ટમાં. સંદીપભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર.
તો આપણે મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં.